વેલકમ બેક। ભુજની ભાગોળે આવેલા મદનપુર ગ્રામ પંચાયતનું 3 વર્ષથી અલગ વહીવટ હોવા છતાં માળખાકીય સુવિધાઓના અભાવે સ્થાનિકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે મદનપુર ગ્રામ પંચાયત દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કે સુખપુર ગ્રામ પંચાયતથી અલગ થયાના 3 વર્ષ બાદ પણ નવું પંચાયત ઘર બનાવવામાં નથી આવ્યું। નવું પંચાયત ઘર બનાવવાની કામગીરી શરૂ કરાઈ પણ કોઈપણ કારણોસર કામ સ્થગિત કરી દેવામાં આવ્યું। એક નાનકડા રૂમમાં સામાન્ય સભા યોજાઈ છે, જેના કારણે કામગીરી કરવામાં મુશ્કેલી થાય છે। આ ઉપરાંત સુખપુર ગ્રામ પંચાયત દ્વારા જાણ કર્યા વિના જ વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું। આ ઉપરાંત 1 મહિનાથી મદનપુર ગ્રામ પંચાયતમાં લાઇટ નથી। તાલુકા પંચાયત દ્વારા બિન ખેતીની કાર્યવાહી કરવાની મનાઈ કરવામાં આવતા વિકાસના કામો આગળ વધી રહ્યા નથી તેવા આક્ષેપો સાથે તમામ પ્રશ્નોના નિરાકરણની માંગ કરવામાં આવી છે। અમારા ગામનો વિકાસ કઈ થતો નથી। ઉપરના લેવલે અમે કામ તો કરી છે ગામમાં, પણ ઉપરના લેવલે અમારું પેમેન્ટ થતું નથી। ઘણી વખત અમે લેખિતમાં ને મૌખિક અમે ઘણી વખત રજૂઆત કરી છે, ટીડીઓ સાહેબ આગળ કરી છે, ડીડીઓ સાહેબ આગળ કરી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ આવ્યો નથી। હું ઘણા બધા કામ કરી નાખ્યા છે, મારું પેમેન્ટ પણ ઘણું બધું રોકેલું છે, તો અત્યાર સુધી હજી કઈ નિરાકરણ આવ્યો નથી, એટલે હું આગળના કામ કેવી રીતના કરી શકું। નથી પંચાયત ઘર બનતું, નથી જેવા ધારી એવા વિકાસના કાર્યો થતા। અમને કહે છે કે અમે કરશું વિકાસના કાર્યો, કરે છે નાની, અમને કહેશે તમે કરી નાખો, અમે કરી નાખી કામ, પણ પાછળ પેમેન્ટ નથી થતું। જે કામ થાય એના પાછળ તરત જ અરજી મોકલી દે, અને તલાટી શું કે અરજી આવી છે વિચારીને પેમેન્ટ કરશું। હજી સુધી પેમેન્ટ અમે કામ કર્યા છે ને એના હજી સુધી પેમેન્ટ એ લોકો નથી કર્યા। તો ભરૂચના જંબુસરમાં આવેલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં બાળ રોગના ડોક્ટર હાજર ન હોવાના કારણે